ખેડૂત મિત્રો નમસ્કાર। આકાશ એગ્રો સેન્ટર માળિયા હાટીના યુટ્યુબ ચેનલ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। ખેડૂત મિત્રો, આજે આપણે જે મગફળી ઉપર આવ્યા છે તે મગફળીના પ્લોટની અંદર છેલ્લા 3 વર્ષથી કામા કંપનીના ખાતરો વપરાય છે। તો તે ખેડૂત આપણી સામે હાજર છે, તો આપણે તેને જ પૂછીએ કે કઈ વેરાયટી છે અને કયું કયું ખાતર વાપર્યું છે અને કેટલા વર્ષથી વાપરે છે। ભાઈ, તમારો સૌપ્રથમ તો અભિપ્રાય આપો। મારું નામ સિંધવ રવિરાજ સિમાનસીભાઈ, ગામ ઈટાડી, તાલુકો માળિયાટીના, મોબાઈલ નંબર 6354515239। અમે છેલ્લા 3 વર્ષથી કામાની પ્રોડક્ટ વાપરીએ છીએ। ગયા વખતે છેલ્લા 2 વર્ષથી ભૂ સમૃદ્ધિ ગોલ્ડ વાપર્યું અને આ વખતે મગફળીમાં પાયામાં ડૉક્ટર ભૂમિરાજ ને ડૉક્ટર સારથી વાપરેલ છે। તેનું રિઝલ્ટ બહુ સારું મળે છે। તો આ વેરાયટી કઈ છે? K41 અને આજુબાજુની અંદર પણ K41 વાવેલી છે, તો એની અંદર આની અંદર અત્યારે શું તમને ડિફરન્સ જોવા મળે છે? આજુબાજુ કરતાં અમારી મગફળી વાવણીમાં 2 દિવસ મોડી છે, છતાં પણ આમાં વધ સારી છે અને રિઝલ્ટ સારું મળ્યું છે ખાતરોનું। બરાબર। અને પાયાની અંદર 2 ખાતરો વાપરેલા છે? હા, ડૉક્ટર ભૂમિરાજ ને ડૉક્ટર સારથી। અને અત્યારે તમે જે ગોલ્ડ છે તે વાપરવાના કે ઉપરથી પાછું? હા, ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ, અને અત્યારે ફૂગ, સફેદ ફૂગ અને કાળી ફૂગનો પ્રશ્ન રહેલ છે, તે માટે અમે ડૉક્ટર તેજસ પણ વાપરવાના છે। બરાબર। તો ખાતરોના રિઝલ્ટ તમને એકંદરે કેવા લાગ્યા? બહુ સારા પ્રમાણમાં। રાસાયણિક ખાતરો કરતાં કામા કંપનીના પ્રોડક્ટ બહુ સારો છે। તો અન્ય ખેડૂતોને તમે વાપરવા માટે શું ભલામણ કરો છો? નહીં, વાપરવા જોઈએ। બીજા રાસાયણિક ખાતરો કરતાં આ ખાતરોમાં બહુ રિઝલ્ટ સારું મળે છે। 100% રિઝલ્ટ મળે છે? 100%। તો ખેડૂત મિત્રો જોઈ શકો કે આ મગફળી છે તે અત્યારે 15 દિવસની થઈ છે, પણ એની અંદર જે ખુમારી, એની ફૂટ છે, ગ્રીનરી બહુ સારી છે। આ વેરાયટી છે તે શરૂઆતમાં આની વધ ઓછી આવે છે, તો પણ આ ખાતર વાપરવાથી સુપર રિઝલ્ટ મળેલું છે। અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। જય જવાન, જય કિસાન।